નમસ્તે દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ એક એવા અતિ પ્રાચીન અને રહસ્યમય કૂવા પર જેનું નામ છે ભમરીયો કૂવો, જે લગભગ 500 વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવે છે। આ જગ્યા આવેલી છે ખેડા મહેમદાવાદ હાઈવે પર કતકપુરા ગામ ખાતે। તો ચાલો મોહમ્મદ બેગડાના શાસનકાળમાં બનાવાયેલ આ એક રહસ્યમય કૂવા વિશે થોડું જાણીએ। દોસ્તો, અહીંયા આ જોઈ રહ્યા છો તમે, અહીંયા જાળી લગાવી દેવામાં આવી છે। એવી રીતે અહીંયા પણ જાળી લગાવી દેવામાં આવી છે। આ અહીંયા છે પગથિયો છે, બરોબર, પણ અંદર હવે જઈ શકાય એવું રહ્યું નથી, કારણ કે હવે બધું સ્ટ્રક્ચર તૂટી ગયું છે। બધું સ્ટ્રક્ચર જો, આ કૂવો પણ બધો તૂટી ગયો છે, પણ આ એક આપણી વિરાસત છે જે આપણે સાચવી રાખવાની છે। એ માટે અહીંયા આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે, જો કોઈ અનહાનિ ના થાય, બહારથી લોકો જોઈ શકે, બરોબર, અંદર કોઈ ઉતરી ના શકે। અંદર પગથિયા પણ છે, પણ અંદર કોઈ જઈ ના શકે અને કંઈ અનહોની થાય નહીં, એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। જો અહીંયા પણ આ જાળી લગાવી દેવામાં આવી છે। આ જાળી લગાવવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કારણ કે આ એક રહસ્યમય કૂવો છે, કારણ કે આમાં એકવાર તમે આ કોઈ પણ જાળીમાંથી ઘૂસી જાઓ તો પછી તમે બહાર પણ ના નીકળી શકો, એટલો રહસ્યમય કૂવો છે આ। ભમરીયો કૂવો ગુજરાતના મહેમદાવાદ શહેરમાં આવેલું એક અતિ પ્રાચીન અને રહસ્યમય કૂવો છે। આ કૂવો તેની અનોખી રચના અને ગૂંથાયેલા રસ્તાઓ માટે ખૂબ જ જાણીતા છે। ભમરીયો કૂવો લગભગ મુગલ યુગ દરમિયાન બનાવવામાં આવ્યો હતો, અંદાજે 500 વર્ષ જૂનો છે। આ કૂવો મુખ્યત્વે પાણી સંગ્રહ અને મુસાફરો માટે આરામ સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતો હતો। ભમરીયો નામનું કારણ તેની અંદર આવેલી ગોળ ગોળ ફરતી સીડીઓ, સ્પાઇરલ સ્ટેર્સ છે। આ સીડીઓ એવી રીતે બનાવવામાં આવી છે કે લોકો સરળતાથી નીચે સુધી જઈ શકે। અંદર ઘણી ગેલેરી અને માર્ગો છે, જે તેને એક ભૂલભુલૈયા જેવી રચના આપે છે। કહેવામાં આવે છે કે આ કૂવામાં ઘણા રસ્તાઓ છે, અને જો કોઈ અજાણ્યા વ્યક્તિ અંદર જાય તો તેને બહાર આવવું મુશ્કેલ થઈ શકે। કૂવાના સ્તંભો અને આર્કિટેક્ચર ખૂબ જ મજબૂત અને સુંદર છે, જે તે સમયની કારીગરી બતાવે છે। પ્રવાસ માટે આજે ભમરીયો કૂવો એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બની ગયો છે। ઇતિહાસ અને આર્કિટેક્ચરમાં રસ ધરાવતા લોકો માટે આ જગ્યા ખૂબ આકર્ષક છે। તો મુઘલ કાળમાં મોહમ્મદ બેગડા દ્વારા બનાવાયેલા રહસ્યમય કૂવા વિશેનો અમારો આ વિડિયો આપણને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્યથી જણાવજો। અને જો અમારો આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ @અજય ક્રિએટર પેજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમે આવા બીજા વિડિયો લઈને મળતા રહીશું। ત્યાં સુધી જય માતાજી।